ધાનેરા નગરપાલિકા કામગીરીમાં નિંદ્રાધીન રહેતા વોર્ડ નંબર 3ના લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા। ધાનેરા નગરપાલિકા કામગીરીમાં નિંદ્રાધીન રહેતા વોર્ડ નંબર 3માં નગરપાલિકા હાય હાયના નારા સતત રજૂઆત કરી થાકેલા નાગરિકોમાં કામગીરી બાબતે આક્રોશ। ધાનેરા નગરપાલિકાની હાલ નવીન ગ્રાન્ટની મલાઈ ખાવા અનેક વિકાસના કામ કરી રહી છે, પણ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે। વોર્ડ નંબર 3ના દ્રશ્યો છે જે ઘણું બધું કહી જાય છે। સ્થાનિકો કેટલા કંટાળ્યા હશે કે પાલિકા હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરવા પડ્યા। એકાદ માસથી આ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા, સાફ સફાઈની સમસ્યા, ગટર લાઇન ચોકઅપ છે। આના સિવાય અનેક મુશ્કેલી છે જેની વારંવાર રજૂઆત પાલિકાને કરવા છતાં કામગીરી ન થતાં સ્થાનિકોએ પાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નવીન કામમાં વ્યસ્ત પાલિકા બીજા બોર્ડની અનેક સમસ્યા યથાવત છે, ત્યારે મલાઈ ખાઈને પણ समस्या उकेल आवे અને समय અને સ્થાનિકોની માંગ છે। ब्यूरो रिपोर्ट भरत ठक्कर। नगर पालिका हम लोग जाइना है, पानी नहीं आता है। बच्चा लेन केवी रीति पानी भरना, पानी आवे तो 10 मिनट 5 मिनट आवे, घरे पानी ना आवे तो अपनो काटे जानवर भरवा पानी। रमजान महीना बच्चा वाला मनुष्य कटे जासे, तमे विचार करो। नगर पालिका 13 जणा जाइना है, कोई सुनवाई नहीं लेता। कचड़ा वाला ही कद्दी पानी है, कचड़ा लेवा नहीं आतो, चाहे नाली साफ करवा नहीं आतो। ये बेरी रे काम नहीं है, आदमी रे काम है। नगर पालिका वाला पानी दे तो ठीक है, घड़ी घड़ी कोई ना जाए पानी भरवा। टैंकर में कतरू पानी भराए, अपने जितरू पानी जुईतो अतरू टैंकर में नहीं भराती। पीवारू पानी चो से लावनी, टैंकर में पानी तो थोड़ी पीवारू भरासे। कतरू फिल्टर नहीं लावनी, मानस पे पैसा नहीं है, गरीब मानस है। गरीब मानस रे कम नहीं रहती कि તમે ટેન્કર મેલો, ઘરે પાણી મેળતા હોય। મહિના થાય કે ઘરે પાણી નહીં આવતી, મહિના તમે પાણી ના આવે તો શું કરવાનું? પાણી વગર છોકરાવાળા માણસ, છોકરાને બધી વસ્તુ જોઈએ, છોકરાને પીવાનું જોઈએ। આપનો છોકરાવાળા ચો જાશો પાણી લેવા? અમારા વિસ્તારમાં સફાઈ, ગટર, પાણી એના અમે લગભગ 1 મહિનાથી પાણી વગર બધા તરસડે। આ 4 રસ્તાથી કરીને ઢાળ સુધી પાણી કોઈને આવતું નથી। અમારો વિસ્તાર લગભગ નગરપાલિકામાં 2-3 વખત જઈને આવ્યો, પણ અમને નગરપાલિકા કોઈ જવાબ આપતી નથી। નગરપાલિકાને ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું ચાલતું જ નથી। નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર છે ને કે કોઈ હદ નથી। મેં નગરપાલિકામાં માહિતી મોગ્યાને લગભગ 1.5 મહિનો થયો, મને કોઈ નગરપાલિકા માહિતી પૂરી પાડતી નથી, કેમ કે એમના જોડે ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું છે જ નહીં। મેં લગભગ મામલતદારમાં અપીલ 1 1 મહિનો થવા આવ્યો, છતાં મામલતદારે પણ મને માહિતી પૂરી પાડવા માટે ફોન આવ્યો નથી મારી જોડે। સફાઈ તો લગભગ હું ફોન કરું પણ મને કોઈ નગરપાલિકાનો જવાબ સારી રીતે મળતો નથી, કેમ કે એ તો જાણે કોઈ કલેક્ટરનો હોદ્દો ધરાવતા હોય એવી રીતે વાતો કરે બધા, કોઈ જવાબ આલવા જ માગતા નથી। હું લગભગ એમને ફોન દરરોજ કરતો છું, દરરોજ। આજે મેં ફોન કરેલો છતાં ફોન ઉપાડતા નથી। અને મારા પપ્પા જ્યારે કોર્પોરેટર હતા એ વખતે મેં ત્યાંથી પાઇપલાઇન નોખાઈ હતી, પણ છતાં એ પાઇપલાઇન નીચેલા વિસ્તારમાં આપી દીધી। એ પાણી અમારે આવતું નથી। અમારા વિસ્તારના બૈરો પાણી ઉપાડીને ભરે, કોઈ પાણીની કોઈ સમસ્યા જ દૂર થતી નથી અમારા વિસ્તારમાં। સફાઈ લગભગ 1 મહિને થતી છે અમારા, અને એ સફાઈવાળાને હું ફોન કરું ને તો સફાઈવાળો શું કે તમારા વિસ્તારમાં 1 મહિને, બીજા વિસ્તારમાં શું કામ કાયમી સફાઈ કરે? અમારા વિસ્તારમાં જ 1 મહિને આવે તો બીજા વિસ્તારમાં કાયમી શું કામ સફાઈ કરે? તો અમારા વિસ્તારમાં કાયમી થવી જોઈએ, અમે વેરો ભરીએ। તમે ટેક્સ અમારી જોડેથી લો, તમે અમારા નોકર થઈને બેઠા છો, પબ્લિકના નોકર કહેવાઓ તમે, પબ્લિકને જવાબ આપવો પડે તમારે।